Audio Jungle. સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે અને હું આજે રેડી થઈ ગઈ છું કેમ કે આજે છે અમારા લગ્નની તારીખ, એટલે કે ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે આજે મારી. એટલે મારી અને દીપની બંનેની. દીપ બહાર ગયા છે, હમણાં આવે પછી વિશ કરીએ આપણે એમને. અને જો કે રાતે વિશ કરી દીધું હતું, સવારનું બાકી છે અને કોઈને ખબર નથી કે આજે અમારી એનિવર્સરી છે. પૂછીએ કોઈને ખબર છે કે નથી હજી. તો અત્યારે 12 વાગી ગયા છે અને મમ્મીએ રસોઈ માંડી દીધી છે. અને વહેલા રસોઈ માંડી દીધી મમ્મી આજે. હે ને મમ્મી, કેમ જ વહેલા રસોઈ માંડી? બધા કરે છે વેલું રાંધી ન ખાય ને હું બનાવી? હા, અરગો બટેટા બનાવવાના, કઢી ભાત બનાવવાના. કઢી ભાત બનાવવાના. આજ રવિવાર છે ને એટલે. હે ને મમ્મી? ભાત બની જશે. હા, રવિવાર શનિવાર ઘેરે છે એટલે વેલા હાલ બનાવી નાખવાનું રહે પછી હું ખોટું. હા, ઉનાળો થઈ ગયો એટલે મમ્મી એવું કહે છે કે હા ગરમી થાય ને એટલે વહેલા બનાવી નાખવાના. મમ્મીએ શાકનો વઘાર કરી નાખ્યો છે, ભાત બનાવી નાખ્યો. કઢી બનાવવાની, રોટલા બનાવવાના બાકી છે, તો ફટાફટથી રોટલા માંડી દઈએ. તો અત્યારે 1 વાગી ગયો છે, બધા જમવા બેસી ગયા છે અને દીપ પણ ઘરે આવી ગયા છે. જમવામાં છે વડાપાઉં લઈને આવ્યા છે, મરચાં લઈને આવ્યા છે, સોસ છે, સરગવાનું શાક છે, એટલે કઢી ભાત છે અને છાશ. તો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છે, દીપ ઘરે આવી ગયા છે. આપણે એને વિશ કરી દેવી. સવારે વિશ નથી કરવી, વહેલા નીકળી ગયા હતા કંઈક કામથી. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. સવારે નથી વિશ. મેરેજ એનિવર્સરી પેલી હતી એટલે બપોરે ખાઈ પીને ફ્રી થઈ ગયા અમે લોકો. શું આપવાના ગિફ્ટમાં? ગિફ્ટ દેવું પડશે. ન દેવું તો હાલે, એવું કઈ જરૂરી નથી. આપો એમ આપી દે. માં નથી જોતું. અરે આપી દે. મેં તને રાતે 12 વાગે ઉઠાડીને વિશ કરી હતી. 12 વાગે તો માણસ સુઈ ગયું હોય રાતે ઊંઘમાં. સવારે વહેલા વિશ કરો ને તો સમજાય. સવારે વહેલું ઉઠવાનું. વહેલા હું ઉઠ્યો તો તારી નીંદર તને આવે, તને જેમ સવાર પડે ને એમ નીંદર આવે. એવું કઈ નથી, હું ઉઠી ગઈ હતી આજે વહેલા. તમારે પહેલા 9 ફ્રેશ થઈ ગઈ ને ફટાફટ. કામ હતું, રવિવાર હતો ને એટલે. તમે ચશ્મા કઢાવવા ગયા હતા? કઢાવ્યા, નંબર કઢાવ્યા, કાલે આપશે. બહુ નંબર આવી જાય, એટલી નાની ઉંમરમાં નંબર આવી જાય બહુ કહેવાય. દૂરની નજર કમજોર છે. એવું છે? ક્યાં જવાના છે? કે જવાનું ઘરે ને ઘરે રાખશો? સહી કે તડકો છે, તડકો હળવો થાય પછી જાય કે. ક્યાં પણ જાવ? અત્યારે તને કપડાં લઈ દેવા પેલા. અત્યારે જાવું જ કપડાં લેવા? અત્યારે બપોર છે ને તો મને કપડાં લઈ આપશે નવા નવા. જો કે આ ડ્રેસ પહેર્યો છે ને મસ્ત લાગે છે, પણ હમણાં વેસ્ટર્ન કપડાં ઓછા છે, બહાર જવાનું વધી ગયું છે. તો નવા કપડાં અને ગિફ્ટમાં કપડામાં વેચતા જોઈએ આપણે. હું લઈ આપીશ. એટલે અમારા કોર્ટ મેરેજ થયા છે અને અમારા લવ મેરેજ છે, એટલે એ લગ્નનું વરસ પૂરું થયું. એટલે અને પાછા લગ્ન અમારે કરવાના છે, એટલે અમારા બધા મોટા એટલે વડીલો બધા એમ કે દાદી ને બધા એમ મારા જો છે જીવે છે તો એ લોકો એમ કે પીઠી એક વખત જોડવી જ પડે. પહેલા તો માની ગયા હતા કે કોર્ટ મેરેજ કરી નાખવી, બહુ દેખાડો અમારે કરવો નથી, દેખાડીને પછી શું કરવાનું, એટલે અમારે દેખાડો નતો કરવો એટલે અમે લોકોએ કોર્ટ મેરેજનું ડિસિઝન લીધું હતું. પણ હવે એમ કહે છે કે લગ્ન કરવા છે તો અમે લોકો પાછા લગ્ન કરવાના છે. પહેલા તો કોર્ટ મેરેજ કર્યા હતા અને રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, અને હવે પાછા લીગલી મેરેજ આવી રીતે પીઠી જોડવાની અને ફેરા ફરવાના ને એવું બધું જ કરશું પાછા. અને હા, બહુ જલ્દી કરવાના. તમને પાછા એ બ્લોગ પણ બતાવશું. તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લવ મેરેજ છે ને? કેટલા વર્ષ થયા? 1 વર્ષ. લવ મેરેજનું 1 વર્ષ છે. હા, તો રિલેશન 7 તો એને ખબર જ નથી કે રિલેશન ને કેટલા વર્ષ થયા છે. ખાલી 6-7 વર્ષ આમ અંદાજો લગાવે, આમ ફાઇનલ નથી ખબર આમ કેટલા વર્ષ થયા. તો અત્યારે 4 વાગી ગયા છે અને હું દીપ જઈએ છીએ કપડાં લેવા માટે. જોઈએ સ્ટુડિયોમાં જાય કે પછી ટવટામાં જઈએ, જેવું ટ્રાફિક હશે એ પ્રમાણે જશું. તો રવિવાર છે એટલે ટ્રાફિક ઘણું બધું હશે. પાણીની બોટલ દર વખતે નથી લેતા, પણ આ વખતે લેવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે ગરમી બહુ હોય ને, એ જગ્યા પર ગાડી ઊભી રાખીને પાણી પીવા માટે ટ્રાફિક એટલું હોય, તો બોટલ લઈ લીધી છે ભેગી. જોઈએ ક્યાં જાય ક્યાં નહીં. કઈ બાજુ જવાનું? તને ગમે નહીં? જોઈ જોડિયામાં જાય કે પછી બધે બે બાજુ જોઈ લેવી? તને જ્યાં ગમે ને તો મને કઈ વાંધો નહીં, તું કેમ નહીં. જોઈ કઈ બાજુથી જોઈએ છે. તડકો બહુ જ છે, 4 વાગે ને છતાંય સખત તડકો છે. તો મળીએ થોડી વાર. તો અત્યારે અમે લોકો સ્ટુડિયોમાં આવી ગયા છીએ અને કલેક્શન તો સારું છે, પણ મને બહુ ઓછું ગમે છે કેમ કે સમર કલેક્શન છે પણ સ્લીવલેસ જેવું મારે લેવું છે.
અને આમાં બધું મોસ્ટલી વધારે સ્લીવ વાળું જ છે. દીપમા માટે ગોતે જ બધું વ્હાઈટ કલરના અને બ્લેક કલરના મસ્ત આઉટફિટ છે બધા વન પીસ. ગમે છે વન તો અમે લોકોએ નક્કી કર્યું છે કે ટાઈમ ખાલી ખોટો વેસ્ટ કર્યા વગર ચોટે જતા રહીએ, કેમ કે કલેક્શન બહુ ઓછું ગમે છે. એમ સારું છે, પહેરાતા મસ્ત લાગે, પણ આને બધા કપડાં ગમે છે. બધા મને ગમે છે, પણ સમર કલેક્શન જેવું બહુ વધારે ગમતું નથી. જેવું જોઈએ એવું મળતું નથી. સ્પેશિયલી લેવા આવ્યા છે ને એટલે કોઈ વસ્તુ નથી ગમતી. એમને લેવા આવ્યા છે ને તો એટલા મસ્ત મસ્ત કપડાં હશે બધા. ચલો મળીએ. ટ્રાય કરે પણ હવે કઈ જમતું નથી એવું થયું બધું. એમાં ગમે છે આમ. કલર ગમે ખુલતો પડે અને ખુલતો પડે એમાં કલર ગમે કલર ગમે એવું બધું વિચાર કરે. કલેક્શન બહુ મસ્ત છે. સેમ આ વસ્તુ મળી પણ આ કલર નથી ગમતો. જો સેમ આ જ વસ્તુ છે મસ્ત. સાડી જો બેઠી છે. શું કરે? આ સવારના એકેનો રિપ્લાય જ નથી. આજે એનિવર્સરી હતી આપણી, તો સવારનો ટાઈમ આજ તો રવિવાર હતો ને એટલે ટાઈમ ક્યાં ગયો ને ખબર જ નથી પડી. અને પાછા બહાર ગયા હતા ને બધું, તો સવાર કોઈ રિપ્લાય નથી આપ્યા, સ્ટોરી રીમેન્શન નથી થઈ. બધાને રીમેન્શન અત્યારે તો પૂછે કે તમે સવારનો ટાઈમ જ નહીં મળ્યો તમને કોઈ, તો રીમેન્શન આપું છું અને જવાબ આપું છું થેન્ક યુ બધાને કેવું છું. તારી માટે એક વસ્તુ લાવ્યો. શું લાવે? ગેસ કર. કેસ તો આપણે હમણાં કપડાં લેવા ગયા હતા, કપડાં લઈને આવ્યા. અને કપડાં તો આપણે કોઈ બતાવશું નહીં, કાલ પહેરશું. જો કે એમાં એવું છે કે આજે સવારનો ટાઈમ વયો ગયો અને આજે રવિવાર હતો ને એટલે ડુમસ જવાનો વિચાર હતો, જે નવું બન્યો છે આખો પ્લેસ. પણ આજે ટ્રાફિક ને એટલું હશે ને કોઈ હદ નથી. શનિવાર કાલે એટલું હતું. શનિવારે કાલે એટલું ટ્રાફિક હતું, તો આજે રવિવારે કેટલું હોવાનું. એટલે નક્કી એવું કર્યું હતું કે આજે અમે ક્યાંય નહીં જાવી, આજે કપડાની ખરીદી કરી લેશું, કાલે જશું અમે લોકો. તો આજ તો નહીં બતાવો તમને વન પીસ લીધું છે એ તો કહી દઈશ, પણ કાલ બતાવીશ કે કેવું લીધું છે એમ. કાલ જાશું ત્યારે તમને બતાવશું. કાલના બ્લોગ જોવાનો ભૂલતા નહીં. શું લાવે? બતાવો. વીટી લાવ્યા છે, વીટી. ખોલતો નથી. ખોલ છે, ખોલ. પડશે વાળા મને ગરમી થાય કરે ને તો. મસ્ત વીટી છે. વીટી જ યાદ રહે. તું કેટલા ટાઈમ થી કહેતી હતી? હા, એમાં એવું હતું કે લગ્ન પહેલા અમારા રિલેશનના 6 વર્ષ જેવું થઈ ગયું. લગ્ન પહેલા એમણે મને વીટી લઈ આપી હતી ને, તો બહુ ફિટ પડે છે ને. એ પછી એવું થોડી થાય તને. શરીર મારું વધી ગયું છે ને, તો આ આંગળીઓ મારી એમ જાણે કાચબા જેવી આંગળીઓ છે, તો એકદમ ફિટ પડતી હતી વીટી મને. અને આ મારો હાથ ખાલી રહે ને તો એમને ન ગમે કોઈ દિવસ. ઘણા ટાઈમથી કહેતા હતા કે વીટી લઈ લેવી, પણ ટાઈમ રહેતો નહોતો, ઓફિસના કામથી બધે જવા આવવાનું રહેતું હતું, તો પછી આ વીટી લીધી. સોનાની છે તારી પાસે? હા, સોનાની વીટી છે. સોનાની વીટી ઘરમાં તો પહેરાય ને એકદમ સોનું થઈ જાય ઓલું. કાળું તાર પરસેવો વળે ને તને? હા, વધારે મને પરસેવો હાથમાં બહુ પરસેવો વળે. આમ તો બહુ ઓછો હોય શરીર પર, હાથમાં બહુ પરસેવો વળે, તો ઘસાય ને આમ ગળી જાય સોનું. એટલે હું સોનાની વીટી ઘરમાં નથી પહેરતી, ચાંદીની લીધી હતી. પણ પછી શરીર વધી ગયું તો હાથ એક ફીટ પડવા માંડી આંગળીમાં વીટી, બીજી આંગળીમાં થતી નથી. એટલે પછી વીટી મૂકી દીધી. તો આજે નવી વીટી મળી. મસ્તી કેવી લાગી? બહુ મસ્ત, એકદમ પ્લેન, એકદમ સોબર, મસ્ત લાગે છે. કોઈ ડાયમંડ બી નીકળે ને કઈ નહીં. મસ્ત છે રનિંગમાં પહેરવા. તારા હાલ ને કામકાજ કરો? કામકાજમાં હાલ મસ્ત. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. કાલે અમે લોકો, મેં એમને કીધું એમ, મને તો ગિફ્ટ આપ્યું, પણ મેં એમને પૂછ્યું તો એમને ના પાડી, મને કઈ નથી જોતું ગિફ્ટમાં. અત્યારે તમારી પાસે બધી વસ્તુ છે. જો વોચ બી હમણાં લીધી હતી, એમને ના પાડે છે જરૂર પડશે તો આપશું. અમે લોકો એવું ડિસિઝન લગ્ન પછી એવું નક્કી કર્યું કે જે વસ્તુ જે ગમતી હોય ને એ આપી દેવાની. સરપ્રાઈઝ આપીને કદાચ ગમે ન ગમે તો, આ તો પહેલી વખત આને સરપ્રાઈઝ આપી, નકરથી તો સરપ્રાઈઝ આપવાનું બંધ કરી દીધું હતું. જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ લઈ આપવાની. એટલે પસંદ આવે, એમની પસંદ સારી જ છે, પણ છતાં બી સામ સામે વસ્તુ લઈ આપવી સરખી છે. ગમતી હોય